પંચાયત ના સરઘસ ચાલે છે અત્યારે સરઘસ ઓહો સરઘસ હર હર મહાદેવ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો મોજમાં બધા મોજ મસ્તીમાં જશો મારા વાલા એવા મિત્રો તો સીધા આપણે તમે જોઈ શકો છો મારા પાછળનું બેકગ્રાઉન્ડ કે હું સીધો આવી ગયો છું વાડીએ અને વાડીએ આવીને જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મોર્નિંગમાં તો તમે જુઓ આજે હું આવ્યો તો આપણે પાડીને તમે જોઈ શકો છો કંઈક બાંધ્યું છે દોડા જેવું બાંધ્યું છે એનો મતલબ કે મારી એવી પાડીને વાલી એવી પાડીને થઈ ગયો છે જાળા થઈ ગયા છે બરોબર તો બિચારીને થોડી દવા કરી ગોળી આપી અને એને પાછળ દોરડું બાંધ્યું છે એ જે કપડું આવે ને એ મારા જે ખેડૂત ભાઈઓ મારા વાલા એવા ખેડૂત મિત્રો હોય એમને જો કંઈ આવું પાડીને જો કંઈ નાની એવી કત્તીલી પાડી હોય અને જે ઝાડા વગેરે થયા હોય તો એના આ રીતના બાંધી દેજો થોડું નોર્મલ ટાઈટ તો એના ઝાડા મટી જશે તો આવા આજે હું કઈ જગ્યાએ જવાનો છું અને આપણા ગામડાની અંદર જે આવું રેલવે સ્ટેશન બન્યું હોય અને હું તમારા માટે હું ના લાવું બ્લોગ તો સારું ના કહેવાય તો હું આજે આવ્યો છું તો કઈ જગ્યાએ જવાનો છું ગામડેથી તો આપણા ગાંધીનગર છે આપણું વડનગર છે આપણું અમદાવાદ છે બરાબર એમાં તો જે રેલવે સ્ટેશન મોદી સાહેબે બનાવે પણ આજે એક ગામડાની અંદર એક એવી જગ્યા છે કે જ્યાં બહુ જોરદાર રેલવે સ્ટેશન બનાવ્યું છે તો આપણા બ્લોગની અંદર મારા વાલા મિત્રો કન્ટિન્યુ રહો તો હું તમને જેટલું બને એટલું કવર કરીશ અને તમારા માટે સારું એવું આજે હું લાવવાનું છું તો કન્ટિન્યુ આપણે ફટાફટ નીકળવાની કોશિશ કરીએ છીએ તો આપણા બ્લોગની અંદર એન્ડ સુધી રહો તમે તો આપણા બ્લોગની અંદર આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે મહેસાણા દેશી પાઘડી અને આપણી જે યુટ્યુબ ચેનલ છે મહેસાણા દેશી પાઘડી તો સબસ્ક્રાઇબ ના કરો તો પહેલાં સબસ્ક્રાઇબ કરી દો અને ઇન્સ્ટાગ્રામમાં જો ફટાફટ લિંકમાં પહોંચી જાઓ અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો એમાં પણ આપણે કઈ જગ્યાએ જઈએ શું દિવસભર જે કામ કરી રહ્યા છે એના પણ જે વિડીયો શોર્ટ વિડીયો લાવીએ છીએ તો કન્ટિન્યુ રહો તો ચલો મળીએ આગળ જો મિત્રો તમે જો કાકાને આપણને લઈ જાય છે કાકાને આજે હું શું બતાવવાના છે અને જેટલું મુવમેન્ટ થાય એટલું તમે જો આ છે સ્કૂલ ડભોળાની સ્કૂલ આ આગળનું જે સીન છે હું તમને બતાવું અમે કઈ જગ્યાએથી આવતા હતા આ બધા ટાવર બહુ વ્યવસ્થિત ડભોળા સિટી તો બને તો આપણે આજે કવર કરશું આવ્યા છીએ તો મારા પપ્પાના ભાઈબંધો તમે જો આ ભાઈએ જો ભાઈબંધ હા આ પંચાયત હા જો આ ડભોળાની પંચાયત આ ડભોળાની પંચાયતના સરઘસ ચાલે છે હું અત્યારે સરઘસ ઓહો સરઘસ આ જો સરઘસ ચાલી રહી છે ડભોળા ગામની અંદર અને આજે પંચાયત બતાવ્યું સરઘસ આવું બધું આગળ નીકળી ગયા છે અને આ અનુપમ પ્રાથમિક શાળા ડભોળા આજે આવે છે મારા ડભોળાવાળા ભાઈઓ સપોર્ટ કરતા રહો આવું નવું લાગતા રહે અને તમારો સપોર્ટ કરતા રહે ડેલી બ્લોગ લાવવાની કોશિશ ચાલુ કરી દીધી ડેલી બ્લોગ આવે એવું પ્રયાસ કરીએ તો તમે સપોર્ટ કરતા બ્લોગ આવીએ મારા પપ્પાના ભાઈઓના સાથે આવ્યા હતા તો અલગ મોજ છે અને જોયું એવું મને બતાવું છું જેટલું મને બધો થોડા કન્ટિન્યુ રેલવે સ્ટેશન બધું તમને બતાવી મિત્રો હું અને મારા પપ્પા ત્યાંથી નીકળ્યા હતા ને તો આપણે પછી સીધા ડભોળા રેલવે સ્ટેશને આવ્યા છીએ તમે જુઓ ખાલી બહારથી કઈ રીતના દેખાય છે બહુ જોરદાર બનાવ્યું છે આ રીતના પપ્પાના ભાઈબંધો છે કાકા છે પપ્પાના ભાઈબંધો આ પણ છે અને બહુ જોરદાર આજે આવે ને મને પણ ખ્યાલ આવે ના ભાઈ ડભોળાનું રેલવે સ્ટેશન આપણા વડનગર જેવું બનાવ્યું છે પણ બહુ જોરદાર બનાવ્યું છે એમ તમે જુઓ અને આના અંદર જવાનું પાછું આગળ નીકળીએ આ રીતના રેલવે બાકી જોરદાર બનાવ્યું કાકા મસ્તી બનાવી છે હા હવે ઉતરીએ એટલે સીધા આગળ નીકળશે હા આગળ નીકળે આ પાછું અંદર થઈને બહારની સાઈડ નીકળે બનાવી દો પણ પૈસા વજલ કઈ ના આપણા વિવાદ ખુશ થઈ ગયા ડભોળા જતા રેલવે સ્ટેશન બતાવી દીધું હા પહેલી વખત આવ્યા અમે તો પછી ડાયરેક્ટ બહાર આયે પાછું ઉપર બહાર સરસ બનાવી દો ડાયરેક્ટ આપણે આવીએ મસ્ત બનાવી દો મિત્રો તમે જો મારા વાલા મિત્રો ડાયરેક્ટ ત્યાંથી અંદર થઈ ગયા તે પેલું ને સામે ત્યાંથી અંદર થઈ ગયા અંદર થઈને હવે પણ અલગ જ બનાવે ખબર ના પડી આવાજથી આવી ગયા જોરદાર બનાવે છે વડનગર કરતી બહુ જોરદાર બનાવે છે આમ સિટી જેવો માહોલ બનાવી દીધો છે જોરદાર બનાવી છે તો આગળ લઈ લઈએ થોડો હા થોડા કન્ટિન્યુ બ્લોગની અંદર મળે આપણે લઈ પહેલાં અહીંયા થોડું કામ બધું આવે છે તો આપણે બહુ સરસ છે ને આમ જોવા લાયક આખું આમ બધું આમ કંઈક અલગ જ બનાવ્યું છે તો રેલવે ચાલુ થઈ ગઈ ને હા ના ના સરસ છે પછી આવું ઉપર ચડવાનું છે રીતના પણ એટલો ચાલશે સાચવી નો સરસ બાકી ટાઈમ વાઈમ આપણા અમદાવાદનું જે રેલવે સ્ટેશન જવાની રીતના બધું આમ અપડેટ કર્યું છે તમે જો આ રીતના બાકી ડભોળાનું રેલવે સ્ટેશન
પપ્પા હતા, એમના ભાઈબંધો હતા બધા. તો બહુ જોરદાર રેલવે સ્ટેશન બનાવ્યું છે. આ ઓફિસ લેવલે અને ટિકિટ બારી બધું જ બહુ જોરદાર. હું આવ્યો તો મને આમ લાગ્યું કે ના ભાઈ આપણા વ્યુઅર્સ બધા તમે આવો ભોળા, જે મારા ભોળાવાળા ભાઈઓ છે એમને ખ્યાલ હશે કે ના ભાઈ એક નંબર બનાવ્યું છે. અને અહીંયાથી અમે આવ્યા તો મેં કીધું લાવો બધું થોડું ઘણું લઈ લઈએ આપણે. તો મિત્રો જોવો જો અંદર ટિકિટ બારી અહીંયાથી પેલી બાજુ જવું હોય ને આજે, બાકી સ્ટીલના કઠેરા બઠેરા બાકી જોરદાર બનાવ્યું છે. અને અહીંયાથી જવું હોય ને તો તમે જઈ શકો છો. સરસ બનાવી દેજો વરેઠા, સરસ બનાવી. હા આચલું મસ્ત લાગે નહીં, સરસ સરસ બનાવે છે. અને પાછું સેફટી બેફટી હશે, કોઈ આગ બાગ લાગે ને તો તરત પાછું ઉપયોગ કરીએ કે તરત નહીં. સરસ. હા અને અહીંયા ટિકિટ બારી, આ બધું ટિકિટ બિકિટ અહીંયા તમારે લેવી હોય ને તો તમે લઈ શકો. હા બંને સાઈડ રેલવે, પેલી બાજુ તમે જો ને બંને બાજુ રેલવે, બહારથી આ રીતના નજારો. હા 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 આ રીતના છે. હા બહુ જોરદાર. અમે આવ્યા તો અમને એવું લાગ્યું કે ના ભાઈ આપણા વ્યવસ્થા બતાવવું જરૂરી છે. આપણા કાકા હતા, પપ્પાના ભાઈ બધા કે જો તમે ખાલી નવું બનાવ્યું. વડનગર તો બનાવ્યું જ છે, પણ એનાથી જે આવા નાના એવા ગામડાની અંદર બનાવ્યું એટલે આપણને એવું લાગ્યું કે ના ભાઈ જોરદાર રેલવે સ્ટેશન બનાવ્યું તો કંઈક અલગ છે. પહેલી વખત હું આવ્યો મને એવું લાગ્યું કે ના ભાઈ બનાવી જોડે છે રેલવે સ્ટેશન. શું કહેવાય બહુ જોરદાર. તમે એમ કિસ્મત વાળા કહેવાય કે આવું રેલવે સ્ટેશન મળ્યો. સાચી વાત કહેવાય એમ. હા નહીં અમે આજ નહીં બહુ જોરદાર છે. અને આવું મળે રહો, બ્લોગ જોતા રહો કન્ટિન્યુ. ગજબનું આજે આવ્યા હતા બેસે બેસે વેપારની અંદર આવ્યા હતા. મેં કીધું લાવો મારા વ્યવસ્થા જતો તમે બધું લાવો મારા વ્યવસ્થા બતાવી દઉં. અને ભાઈ એકદમ ના જવાબ બનાવી ના ગજબ ના નજારો જોવો છો. એવું લાગે કે આપણે કોઈક સિટીમાં જતા રહ્યા હોય. આમ હા અમદાવાદ કરતી બહુ જોરદાર ફેસિલિટી અને ગજબનું બનાવી પણ જુઓ. ત્યાં તમારા ભાઈ બંધો બધા આપવાના એકદમ હેપી થઈ ગયા. અહીંયાથી બહારથી તમે આમ જતા હોય રાતનો નજારો પણ એકદમ જોરદાર લાગે. તમે જુઓ કઈ રીતના ગજબનું બનાવી દે એમ તો. આવું નવું કરતા રહીએ છીએ, નવા બ્લોગ લાવતા રહીએ છીએ. તમને સારો લાગતો આપણા બ્લોગની મહેસાણા દેશી પાકડી ચેનલ સબસ્ક્રાઈબ કરો, બને એટલો તમારા ભાઈને સપોર્ટ કરતા. તો ચલો મળીએ આગળ બનાવો. અને અહીંયા રેલવે 2-3 રેલવે સાથે આવે એવું જોરદાર બનાવ્યું તમને બ્લોગની અંદર બધા બહુ જોરદાર છે. તો મળીએ ચલો મિત્રો. ફાઇનલી રીતે ઘરે આવી ગયા છીએ અને તમે જુઓ વિડીયો બહુ જોરદાર ઇન્ટરેસ્ટેડ થયો છે, કેમ કે જોવા લાયક હતું. તો આ બ્લોગ કન્ટિન્યુ જેને જોઈએ તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. બને એટલે સપોર્ટ કરતા રહો. આવવાનો સપોર્ટ કરતા રહો તો બહુ મજા આવે છે, ઇન્ટરેસ્ટ સારો પડે છે. બ્લોગને એટલે એન્ડ કરશું તો નેક્સ્ટ બ્લોગમાં મળશું. ત્યાં સુધી બાય બાય. સારો લાઈક કરો. જય હિન્દ, વંદે માતરમ, જય ગોગા મહારાજ. ચલો બાય બાય.